હા, એકવાર દુકાળ પડ્યો. હા, દુષ્કાળ ડરાવે, ફાળ પડાવે, મહેનંગ આવે, મરજાવે, એ વખતે આવે, ગુણજન ગાવે, બહુ રીજાવે, બિરદાવે, દાતાર નિભાવે, પણ દુઃખ પાવે, નામુખ આવે, દામ નથી. અરે વીતવા વરવાનું, રણ ચડવાનું, એ ના મર્દોનું કામ નથી. આવો ભયંકર દુકાળ પડ્યો. ગામડામાં બે ભાઈઓ હતા, એને એમ થયું કે આપણે રાજકોટ જઈને દૂધની દુકાન કરી. ત્યારે દૂધની દુકાન કહેતા, ડેરી ન કહેતા. એ ગામડેથી આવ્યા, રાજકોટમાં દૂધની દુકાન કરી, મૂછુના આંકડીએ ચડાવીને બે ભાઈઓ દુકાને બેઠા હોય. ત્યારે લ્યુનાનો ક્રેજ. તે એક સાહેબ 5:30 વાગે નોકરીએથી છૂટીને આવ્યા, લ્યુનાની ઘોડી ચડાવી અને ઊભા રહીને કે બેનું દૂધ આપો. ત્યાં તો કાઠલા ચાલીને મારવા માંડ્યા કે અમે તને બેનું જેવા લાગી છે. હમણાં એક બેનના સાસુ ગુજરી ગયા હતા. આ સાસુને ચોમાસું એ કેટલું મંડાણ કરે એ કાંઈ નક્કી નહીં. એક વાદળામાંથી ઘડીક સાઈડ જામી જાય, ન આવે તો એમને ખાલી ગાયજા જ રાખે. તમે જો ઘણા હાહુ બાજતા હોય, તમને એમ થાય કે એકાદાનું મર્ડર થઈ જાય તો હાઈ જે પાણીપુરી ભેગા ખાતા હોય, એનું માપ ન હોય. હવે એક બેનના સાસુ ગુજરી ગયા હતા, બીજા બાયું બધા આવ્યા અને વાતો કરતા હતા કે ભાઈ આ તો દાણા પાણીની વાત છે, એકબીજાના માંગણા હોય એટલું રહેવાય, પણ એ કે તમારા સાસુ 2 વર્ષ બેઠા હોત તો તમારે સારું હતું. ઓલા બેન કે તો આ ફોટો અત્યારે મારા સાસુનો રહ્યો ને ત્યાં મારો હોત ને એમાં હાર ટીંગાડ્યો હોત. હવે અમે આટલા વર્ષ કેમ કાઢ્યા તમને ખબર ન હોય. આવી ભંગાર વાતું ન કરાય કે લોકાઈ આવો ખરખરે આવો ને, એને ભંગાર વાત લાગી, કારણ કે લાભની નહોતી ને એમ. ભંગારના ધંધામાં પાછું આમ સારું, તમને એમ લાગે કે આ ભંગારનો ધંધો, એના ન કોઈ દી ચોપડા લખવા પડે કે નો ઇન્કમ ટેક્સ ભરવો પડે. ભંગાર એ ભંગારવાળો જ ખાલી ખુરશી નાખીને બેઠો જ હોય. કોઈ એમ કે ને લાહી કપલીનું ને આટાવાળીયું ના થોડેક લોટાના ટુકડાને દેવાના છે તો કે 29 રૂપિયા આવશે કિલોના. તો કે વાંધો નહીં કે જોઈ, એ તો ન્યા બેઠો હોય, ઓલો દેવા આવ્યો એ જોખે કે આટલા કિલો થયા મૂકી દે ઓલા ખૂણામાં, હાલે આ પૈસા. ત્યાં એક ભાઈ બીજા આવે, એ કે કપલીનું બેગ જૂની હોય જ જોઈએ કે જો ખૂણામાં રહી જોજી. એ જોવે ને તો 3 કપલીનું નહીં કે 150 રૂપિયા થાય. અમારે એક ભાઈ એના મિત્રને કહેતા હતા કે મારો નાનો ભાઈ રહ્યો ને 2 વર્ષથી એ કે વાયોલિન શીખે, કે તો બહુ સારું કહેવાય. પ્યાર નહીં હે સુર સે જિસકો ઓ મૂર્ખ ઇન્સાન નહીં હે, બહુ સારું કહેવાય. 2 વર્ષથી વાયોલિન શીખવા જાય કે હા તો આવડી ગયો હોય છે. કે ના રે ભાઈ, કે કાલે એને ખબર પડી કે વાયોલિન ફૂંકથી નથી વાગતું, તારથી વાગે. બોલો. એલા કીધું હવે એ ગુજરી જાય ને તો આવતે વખતે બીજા અવતારમાં એને 5 વર્ષથી જ બેહાડજો કીધું, કારણ કે ત્યાં માંડ એટલી રેન્જ કાપશી. હા, સ્વર્ગના દરવાજા આમ ટકોરા થયા. દરવાણીએ દરવાજો ખોલ્યો, એક માણસ ઊભો તો 1 સેકન્ડમાં ગાયબ થઈ ગયો. એને એમ થયું ક્યાં વયો ગયા. પાછો દરવાજો બંધ કર્યો, અંદર જઈને જે ઓલો બેઠો ત્યાં વળી ટકોરા થયા. પાછો દરવાજો ખોલ્યો, માણસ ઊભો તો 1 સેકન્ડમાં અદૃશ્ય. થોડીક વાર રાહ જોઈ, ન આવ્યો, દરવાજો કર્યો બંધ. પાછો હજી અહીંયા ખુરશી હતી ને બેઠો તો વળી ટકોરા થયા. દરવાણીએ દરવાજો ખોલ્યો, માણસ ઊભો તો એને ઘઘલાવ્યો કે મૃત્યુ લોકમાં તો તમે આડે તેડે હાલો છો, અહીંયા સ્વર્ગમાં આવી છેતરપિંડીઓ કરો છો, માણસને છેતરવાના ટકોરા મારસ, પાછો અદ્રશ્ય થઈને ભાગી જાસ. શું છે આ બધું? ઓલો રોવા માંડ્યો. એ કે પ્રભુના દરબારમાં હું ખોટું ન બોલું. મૃત્યુ લોકમાં મને હોસ્પિટલમાં કૃત્રિમ શ્વાસ આપી અને આ લોકો જીવાડી રહ્યા છે, વેન્ટિલેટર ઉપર રાખ્યો છે, ઘડીક ન્યા વયો જાઉં, ઘડીક અહીંયા. હવે તું અંદર પૂરી દે તો કાંઈ જ મટે. હા, ગયા વર્ષે શિયાળામાં એક છોકરો નીકળ્યો ભણવા માટે, તો એમાં એક હાથમાં ગરમ મોજું, એક હાથમાં નહીં. એટલે મને એમ થયું કે આ ભૂલી ગયો છે. મેં કીધું આટલી બધી ઉતાવળ, મોડું થઈ ગયું સ્કૂલનું, ભૂલી ગયો છો મોજું એક જ પહેર્યું? મને કે એવું નથી, એક જ પહેર્યું. મેં કીધું કેમ?
એ કે હવામાન ખાતાવાળાની આગાહી છે કે 50% ઠંડી પડશે, એટલે 100% પડે બે પહેરવા એમ. હા, એક છોકરો ઘેરે એક દી આમ બાજુના રૂમમાં ગયો ને તો એના બાપુજી કપાસ જોખતા હતા. તો છોકરાએ પૂછ્યું કે કેમ તમે આ કપાસ જોખો છો? તો કે વજન કરીને રાખી દે ને બેટા, કાલે આપી દેશું. તો છોકરો કે બાપુજી કાલે હું સ્કૂલે નહીં જાઉં. કેમ? એ કે અમને બધાય વિદ્યાર્થીઓને કાલે જોઈખા વજન કર્યા નહીં, હોંખા મૂંખા દઈ દઈએ તો. અહીંયા આરોગ્ય ખાતાવાળા આવેલા. હા, કેળાની રેકડીવાળો એક દી નીકળો, હાલો લ્યો કોઈ કેળા, મધિયા કેળા. એમાં એક સાહેબ ઊભા રહ્યા. એ કે કેળાનો શું ભાવ છે? તો કે 15 રૂપિયાનું દર્જન. તો કે મોંઘા પડે. તો કે એક કામ કરો સાહેબ, 10 લઈ જાઓ, ભાવ એનો. સાહેબે લઈને વહી ગયા. પછી ખબર પડી કે આ 2 કેળા ઓછા આપ્યા એટલે પૈસા ઓછા જ લે ને એમ. અહીં રાજકોટમાં તમે જો હવે વાંધો નથી ને, એટલે ભાડે મકાન ન દેતા, કારણ કે કબજો જમાવી દેતા. મેં પહેર્યો એવો એક ભાઈ મકાન ભાડે ગોતવા માટે નીકળ્યા. અહીંયા તમે નીકળો ગમે ત્યાં જો સોસાયટીઓ આવે ત્યાં કોહા લખેલું હોય, ફલાણી સોસાયટી કોહા. મેં કીધું આ કોહા શું લખ્યું છે? મને કે કોકની ઓળખાણ હોય તો હા પાડે, નહીં તો છતાં પૈસે કોઈ ભાડે નથી દેતા. બોલો. મકાન ગોતવા એક ભાઈ નીકળ્યા. તો એક ભાઈનું મકાનનું એક રૂમ ખાલી. તો કે આ રૂમનું શું તમે ભાડું લ્યો છો? 500 રૂપિયા. તે દરવાજો ખોલીને આમ અંદર ડોકું તાણ્યું ને તે ઉંદર ધબધબાટી બોલાવતા હતા. તો બોલ્યો કે આમાં તો ઉંદર નાચે છે. તે મકાન માલિક કે 500 રૂપિયા ભાડામાં ઉંદર જ નાચે, ત્યાં હું હિરોઈન નાચે. હા, સસ્તું માણસને મોંઘું પડે. એક નોકર એક દી શેઠ પાસે માંડ્યો રાડો નાખવા. એ કે તમારામાં નોકરી કરીને કેટલા વર્ષ મેં કાઢી નાખ્યા. હા, હું હાવ તરપખડી જેવો થઈ ગયો, મારા વાળ બધા સફેદ થઈ ગયા. તો શેઠ કે હું શું કરું? હું તારી માથે છત્રી લઈને ઊભો રહું? એવી વાત નથી. આટલા વર્ષ વહી ગયા, હવે પગાર વધારો, મારે વાળ સફેદ થઈ ગયા. શેઠ કે હાલે 20 રૂપિયા કાળા કરાઈ આવજો, બાકી પગારમાં કાંઈ ફારફેર થાય નહીં. હા, હોમિયોપેથિકના ડૉક્ટર પાસે એક બેન ગયા. એ કે આ તકલીફ થઈ ગઈ છે પાછી. તે એ ડૉક્ટર સાહેબે બેનને 4 પડીકી આપી. દરરોજ સવારમાં 1 પડીકી લેવી. તો ઓલા બેન કે સાહેબ આ વખતે આછા કાગળમાં પડીકી બાંધજો, ગયા વખતે ગળે ઉતરવામાં તકલીફ બહુ પડી. ત્યારે ખબર પડી કાગળ હોતી ગળી ગયા તે. બોલો. હા, એક લોભિયાના દીકરાનો જન્મ થયો. તે દીકરાનો જન્મ થયો ને લોભિયો બહુ. એનો બાપ કે આ તારા દીકરાનો જન્મ થયો, 500 રૂપિયા લાવ્યો, ઘોડિયું લેવા જવું છે. 500 રૂપિયા તેને આપ્યા. પણ સાંજે એ આવ્યો ને તો છોકરો ઘોડી આમ ઊતો છે ને, એ છોકરા આમ નથી જોતો. બોલો, આમ ઊભો રહીને કે આવા ઘોડિયાને 500 રૂપિયા. પણ એનો બાપ કે આ છોકરા સામું તો જો, તું ઘોડિયાની ક્યાં ખોળીને બેઠો હાઈ. હા, એક બેન એક દી હાફડા ફાફડા થઈ ગયેલા, શ્વાસ કોઠામાં હમાય નહીં. હા ચમણ. તે બીજા બેને પૂછ્યું શું છે આ? તો કે મારો છોકરો એ કે આઠાના ગળી ગયો છે. તો ઓલા બેન કે હવે જવા દો ને, આઠાનાનું અટાણે આવે છે એ શું આ? હવે એ ખબર છે આ ગળે હલવાઈ ગયા એમ. હા, ચૂંટણી તમારે જોવું, ચૂંટણી આવે ત્યારે બોર્ડ બનાવવા વાળાને, જાહેરાત કરવા વાળાને એ નવરાજ ન હોય. મારો એક મિત્ર છે છગન, એને એમ થયું એ કે જાત્રા કરી આવું. તે કાશી ગયો ને, ત્યાં એક છોકરો પગે લાગ્યો મંદિરની બહાર. રામ રામ. કે રામ રામ. તમે કોણ? ન ઓળખો મામા? બચુડો. તમારી બાજુમાં અમે રહેતા, અમે ન દેકારો કરતા ને તમે વાહે દોડતા, તમે ભાગી જતા ને ક્યારેક તમારા ઘેરે આવીને હું જમી જતો ને. તેઓને એમ કે આ ઓળખીતા છે ને આને નહોતો ઓળખો.
એ કે લાવો મામા પોટલું મારી પાસે, થેલિયું મારી પાસે, થેલો મારી પાસે, દર્શન 2-3 જગ્યાએ કરાય અને મામા કરે. એ નાવા ગયા ને નદીમાં, તે પંચિયાનું પોતિયું વાળીને ઓને ડૂબકી મારીને આને મુઠિયું વાળી. તે ભીના પંચીએ કાશીની બજારમાં નીકળ્યો, બચુડાને જોયો. ઓલા કે કયો બચુડો? નો, અમારી પડખે રહેતા અને ક્યારેક તોફાન કરતા. હું મારવા દોડતો તો ભાગી જતા, ક્યારેક અમારી ઘીરે જમી જતો. ને હવે કાશીવાળાને તારા ઘરની ક્યાંથી ખબર હોય? આ ચૂંટણીમાં એવું છે, 5 વર્ષ થાય પબ્લિક ભૂલી જાય, વળી પાછા ચૂંટણી વખતે નીકળે. નો ઓળખો મામા? આ નળના બંબુડા ફિટ કરી ગયા ને પાણી ન આવ્યા, એ હું બચુડો. હા, આવું વર્ષોથી હાલ્યા રાખે. બોલો. હા, માણસ તમને એમ થાય કે આ માણસ આને ફેંકી દે, કોઈ ફેંકતા નથી. હા, હવનું એમને હાલ્યા રાખે હઠે ગઠે. નેતાએ ફાયર બ્રિગેડવાળાને ફોન કર્યો કે તાત્કાલ બંબો લઈને આવો, મારી પાર્ટીની ઓફિસ હળગી, ધુવાણા નીકળે, ઝડપ રાખો. તો ઓલા વેજી સ્લેપ માર્યો ને, હજી તો 1 શેરી આગળ બંબો પહોંચ્યો છે ને, ત્યાં પાછો ફોન આવ્યો. એ કે ઉતાવળ ન કરતા, મેં એ પાર્ટી છોડી દીધી, ભલે હળગી જાય. બોલો, એનું કામ પતી ગયું. એટલે હા, સ્વાર્થમાં વેર છે, સ્વાર્થમાં ઝેર છે, સ્વાર્થના કેર કાળા લખાણા, હૈંકરા ભાર છે ઘોર ઇતિહાસ. જુઓ વાટે ને ઘાટે એ વંચાણા, દેહમાં દર્દ મર્દ જ્યારે બૂઢો બને, રાખતા તોય એને સૌ રાજી. શું કામ? સ્વાર્થ હોય સંસારમાં, ત્યાં લગી સૌ કહે બધા એને હાજી હાજી. હા, એક ડૉક્ટર સાહેબને દવાખાનાની બહાર બોર્ડ મારેલું હતું કે અહીંયા ખાલી મેડિકલ સર્ટી જ આપવામાં આવે છે, અહીંયા રોગની સારવાર માટે કોઈએ પૂછીને ખોટો ટાઈમ ન બગાડવો. નોકરિયાતને ખાલી સર્ટી જ આપી દે કે આને આ રોગ છે, આને 2 પેકની જરૂર છે. હા, મળે. બોલો. હા, એક જગ્યાએ કાર્યક્રમમાં અમે માઇક ટેસ્ટિંગ કરતા હતા. મેં કીધું રેડી? તો હા, મેં 2-3 હાલે અમે કહ્યું ના રેડી જ છે. તમારું નામ સાંભળ્યું, ધીરુભાઈ આવવાના છે, અમે 5 વાગ્યાના રેડી છીએ, તમારું કરો. હા, એક ભાઈ હોટલમાં જઈને બેઠો એટલે વેઇટરે એ ભાઈને આવીને કીધું, એ કે સમોસાની સાથે તમને કઈ ચટણી આપું, ટમેટાની આપું કે આંબલીની આપું? તો ગ્રાહક કે 2 ચટણીમાં ફેર શું? કે અઠવાડિયાનો ફેર છે. હા, એક ભાઈ એના ઘેરે ગયો, એની ઘરવાળીને કે મેચને કારણે આજ મારે નોકરી ગુમાવવી પડી. પણ કે નોકરીએ ગયા હોય ત્યાં હું તમારે મેચ સાંભળવાની જરૂર છે. પણ કે સાંભળી તો ખરી. શેઠ મિટિંગમાં બેઠા હતા, મને કે તું આ મેચની કોમેન્ટ્રી સાંભળજે, હું પૂછું ત્યારે કહીજે સ્કોરનું. એમાં એનો ફોન આવ્યો શેઠનો, સ્કોર પૂછ્યો અને હું ગીત સાંભળતો હતો. હા, કોર્ટમાં એક ભાઈને જજ સાહેબે 50 વર્ષની સજા આપી. તમને 50 વર્ષની સજા. ઓલો કે સાહેબ એટલું તો હું જીવી છે નહીં. તો કે ખેંચાય એટલું ખેંચી લેજે. હા, નિશાળમાં સાહેબ વિદ્યાર્થીને પૂછતા હતા પ્રશ્નો. એ કે સ્ત્રીને શું કહેવાય? તો વિદ્યાર્થી કે એને અબલા કહેવાય સાહેબ. તો કે એમાંથી જરા કાઢી નાખીએ તો? એ કે તો બલા કહેવાય. હા, એક દી વિદ્યાર્થી કહેતા હતા, એ કે સાહેબ અમને તમે ખૂબ સમજાવો છો, ઘણું અમને ભણાવો છો, અને વાતે સાચી છે. શિક્ષકને એમ લાગતું હોય કે 4 દિવાલની વચ્ચે એ જીવન ગાળે છે, એવું નથી. શિક્ષક છે ને એ આ દેશનું ઘડતર કરે છે. મોટામાં મોટું કામ શિક્ષકો શિક્ષણનું કરે છે. આજનો બાળક છે એ આવતીકાલનો નાગરિક બની જાય છે. એક દિવસ વિદ્યાર્થીઓને સાહેબે કીધું, એ કે આજનો સવાલ છે, ઉત્તર શું? તો કે પ્રશ્ન તો પૂછો. અરે કે 2 વકૂપો, ઉત્તર એક દિશા છે. નિશાળમાં ઘણીવાર
આપણને મજા આવે. અમુક નાની ઉંમરે ભણવા આવ્યા હોય એનો કોઈ વાંધો નહીં, પણ અમુક જગા થઈ ગઈ હોય તો કોડિયુંમાં દાણીઓ રખડે એમ રખડતા હોય. એક દી સાહેબે કીધું વિદ્યાર્થીઓને કે આજ બધા આપણે ગ્રુપ ફોટો પડાવવાનો છે અને એ બધાને એક એક કોપી મળશે. વિદ્યાર્થી કે આ ગ્રુપ ફોટો પાડી આપણે અને એક એક કોપી મળશે, શું કામ આવે? એ કે આ વર્ષો પછી યાદી રહે બેટા, કે આ મહેશ આપણી હારે ભણતો હતો, એ અત્યારે ડૉક્ટર થઈ ગયો છે, આ કનુ ભણતો હતો એ વકીલ થઈ ગયો છે, આ છગન ભણતો હતો એને જબર કંપની છે, અત્યારે યાદી રહે જૂની. તો એક વિદ્યાર્થી કે પછી આપણે ફોટામાં જોઈને કહેવું પડશે કે આ સાહેબ દુનિયામાં નથી. એક ભાઈ એના છોકરાને કહેતા હતા બેટા આજનું છાપું ક્યાં છે? કે બાપુજી એ તો હું કાલ ન ગોતું છું. શેઠ હોટલમાં જમવા ગયા અને જમીન સામે એની બીજી હોટલમાં ચા પાણી પીવા માટે ગયા. એટલે વેઇટરને કીધું એ કે મારે ચા નથી પીવી, એમ થાય છે એસિડિટી જેવું છે ને, 1 ગ્લાસ દૂધ આપ. તો વેઇટર કે દૂધ તો બધું મેં ચામાં નાખી દીધું. તો કે 10 કપ ચા આપ. કે 10 કપ ચા શું કરવી? કે 10 કપ પીશ ને ત્યારે મારા પેટમાં 1 ગ્લાસ દૂધ જાય. નિશાળમાં વિદ્યાર્થીઓને સાહેબે કીધું એ કે માણસને મગજ ન હોત તો માણસ શું કરત? તો વિદ્યાર્થી કે તો આ મગજમારી થાત જ નહીં. હમણાં એક દી રોડ ઉપર હું આમ ગાડી લઈને નીકળ્યો, 2 પોલીસવાળા બથો બેઠા આવી ગયેલા. ગાડી ઊભી રાખીને હું ગયો, મેં કીધું માનવ સેવાના તમારી કમરે પટ્ટા બાંધ્યા છે, તમારે શું આવી માથાકૂટ કરે શું છે? એક પોલીસવાળો કે આ પોલીસવાળો મારા રૂપિયા લઈ ગયો. તો મેં કીધું ભાઈ હું કામ તમારે એને લેવા જોઈએ? અરે મને કે મેં એની પાસેથી નથી લીધા, રિક્ષાવાળા પાસેથી લીધા છે. ઓલાને મેં કીધું એ તો કે રિક્ષાવાળા પાસેથી લીધા, પણ કે એ રિક્ષાવાળો મારા એરિયાનો હતો. લે મતલબ એમાં એને પાછા ભાગ પાડેલા હોય કે આ એરિયાવાળામાં નહીં લેવાના એમ. હવે મેં કીધું તમે સમજી લેજો એમ. હા, એક ગાડીની પાછળ લખ્યું હતું શારદાની કૃપા. હા, પછી મેં પૂછ્યું એલા કીધું આ તમે શારદાનો ઉપાસક છો? મને કે ના ના મારી ઘરવાળીનું નામ શારદા છે, એ ગુજરી ગઈ ને 5 લાખ વીમો આવ્યો. શારદા સ્વર્ગમાં જલસા કરે છે, હું આ એસી ગાડીમાં જલસા કરું છું. હમણાં આપણે જમીનમાં બધે ગામડે હેન્ડ બ્રેક લાગી ગઈ, છેલ્લે ચીપટીઓ આવી ગઈ, એ રહી ગઈ એમને, કારણ કે એમને લઈ લીધી ને બધાએ, તોય પાછા નથી પડતા. અહીંયા એક ભાઈ એના મિત્રને કે જમીનનો ક્રેઝ ભલે વયો ગયો, આપણે અહીંયા 150 ફૂટ રિંગ રોડ ઉપર 5 વીઘાનો પ્લોટ છે ને, એ પાર્ટનરમાં પ્લોટનું કરી. એનો મિત્ર કે ભાઈ મારે 5 વીઘાના પ્લોટનું નથી કરવું, 5 કિલો લોટનું કરવું. હા, અમારે અહીંયા એક ભાઈ આવ્યા શિવરાત્રિના મેળામાંથી, તે ગામમાં આવીને આમ બજારે ઊભા રહ્યા તો એક ભાઈની દુકાન, બાજુમાં એક ભાઈનો ડેલો. તો આ લોકોએ પૂછ્યું ક્યાં ગયા હતા? તો કે શિવરાત્રિના મેળામાં. કે શિવરાત્રિના મેળામાં મજા આવી? અરે કે ત્યાં હૈયું દળાય. એ બાજુના ડેલામાંથી ડોશીમાં સાંભળી ગયા, એના છોકરાઓને ક્યાંય 3 દીથી લાઇટ વહી ગઈ છે, જાવ ને 2 મણ દળાઈ આવો ને. એ છોકરો એનો ને એ કે ત્યાં એટલું બધું દળાતું હોય તો લોટે મળતો હોય, હવે અહીંથી વજન ક્યાં લઈ જાવો, ડાયરેક્ટ લોટ લઈ આવશું. હું એક દી આમ બજારમાંથી નીકળ્યો ને તે બીજા માળે બોર્ડ મારેલું ફક્ત 50 રૂપિયામાં અંગ્રેજી બોલતા શીખો. તે હું 4 ગુજરાતી ભણેલો માણસ, મેં કીધું 50 રૂપિયામાં અંગ્રેજી બોલતા આ લોકો આપણને શીખવાડી દે તો સારું કહેવાય. આ ક્યારેક વિદેશ જવું હોય તો 2-5 વેણ બોલવા થાય, ભલે ને જાજુ ન આવડે તો કાંઈ ને 50 રૂપિયામાં આપણને કાંઈ વાંધો નહીં. હું તો બીજા માળે ગયો, એ ભાઈને મેં કીધું મારે અંગ્રેજી બોલતા શીખવું છે, મને કે 50 રૂપિયા ભરી દો. મેં 50 રૂપિયા ભરી દીધા, એને પહોંચે આપી મને. પછી મેં કીધું હવે અંગ્રેજી બોલતા શીખવાડો. મને કે બોલો અંગ્રેજી. મેં કીધું અંગ્રેજી. બોલો અંગ્રેજી. મેં કીધું અંગ્રેજી. બોલો અંગ્રેજી. મેં કીધું અંગ્રેજી. મને કે ફાવી ગયું, જાઓ.
એક ગામમાં એક દાદાનો એવો નિયમ હતો કે ગામમાં કોઈ પણ માણસ કોઈ પણ વસ્તુ વેચવા માટે નીકળે અને એની બેઠકની બાજુમાંથી નીકળે ત્યારે એ દાદા એને પૂછે કે ભાઈ શું વેચવા નીકળો છો? કે કેળા. કે ગામમાં કોઈ લીધા? તો કે હા. એટલે દાદા કાંઈ ન બોલે. કોઈ પણ વસ્તુ વેચવાવાળો નીકળો હોય ને એ દાદાની બેઠક પાસેથી નીકળે એટલે એ દાદા એને પૂછે કે શું વેચવા નીકળ્યા? કે ખારેક. કોઈએ લીધી? કોઈ એમ કે ને કે ના ગામમાં કોઈએ નથી લીધી. ત્યારે એ દાદા એમ કહેતા કે એ બધી ખારેક અહીં બેઠકમાં મૂકી દે, તારા કેટલા રૂપિયા થાય? અને એને રૂપિયા આપી દેતા. કોઈ ન લે એનો માલ લઈ લેવો એ દાદાનો એક નિયમ હતો જીવનમાં. એમાં એક દિવસ બન્યું એવું, ભગવાનને કસોટી કરવાનું મન થયું, કારણ કે હાચાની કસોટી થાય. ભગવાન ગાંડા ઘેલા માણસનું રૂપ લઈને આવ્યા, લગર વગર લુગડા છે, ખંભે કોથળો છે અને ગામમાં પડકારા કરે છે કે લ્યો કોઈ દાળીદર, લ્યો કોઈ દાળીદર. દાળીદર એટલે ગરીબાઈ, ભૂખ. એ કોણ લે? કોઈએ ગામમાં એ દાળીદર લીધું નહીં. દાદાની બેઠક પાસેથી માણસ નીકળો, લ્યો કોઈ દાળીદર, લ્યો કોઈ દાળીદર. દાદા બેઠકનો દરવાજો ખોલીને બહાર નીકળ્યા. કે શું વેચો છો ભાઈ? તો કે દાળીદર વેચવા નીકળો છું દાદા. કે ગામમાં કોઈએ લીધું? કે ના, આખા ગામમાં આંટો માર્યો, કોઈએ નથી લીધું. ત્યારે દાદા એટલું બોલ્યા, એ દાળીદરનો કોથળો આ બેઠકના ખૂણામાં મૂકી દે. તારા કેટલા રૂપિયા થાય ભાઈ? કે આટલા રૂપિયા. દાદાએ એને રૂપિયા આપી દીધા. ભગવાન એ ગાંડા કેલા માણસના રૂપમાં આવી અને દાળીદરનો કોથળો દાદાની બેઠકમાં મૂકી અને વયા ગયા. દાદાએ ખાટલામાં લાંબો વાહો કર્યો, આંખું વિચારેલી, હજી નીંદર નહોતી આવેલી, પણ ત્યાં અવાજ આવ્યો, દાદા હૂતા છો કે જાગો છો? તો કે હૂતોય નથી ને જાગતોય નથી, કારણ કે આંખું બંધ હતી, ઓમ જાગતા હતા. તમે કોણ? તો કે હું લક્ષ્મીજી બોલું છું. બોલો. કે તમે અહીં દાળીદર લીધું ને તમારા ઘેરે, હવે મારે તમારા ઘેરે નથી રહેવું, હું રજા લઉં છું. તો કે હું તમને ના નથી પાડતો, જેવી તમારી મરજી. તો કે હું જાઉં છું. કે કાંઈ વાંધો નહીં. લક્ષ્મીજી નીકળી ગયા એ દાદાના ઘેરેથી. થોડીક વાર થઈ બીજો અવાજ આવ્યો, દાદા સૂતા છો કે જાગો છો? સૂતોય નથી ને જાગતોય નથી. તમે કોણ? તો કે હું તમારું પુણ્ય બોલું છું. બોલો. તો કે આ દાળીદર તમે લીધું ને ઘેરે, લક્ષ્મીજી વૈયા ગયા, હવે હું જાઉં છું. દાદા હુતા હુતા કે લક્ષ્મીજી હજી છેટે નથી પહોંચ્યા, તમારે જવું હોય જાઓ. એ પુણ્ય નીકળી ગયું. થોડી વાર થઈ ત્રીજો અવાજ આવ્યો, દાદા હુતા છો કે જાગો છો? સૂતોય નથી ને જાગતોય નથી. તમે કોણ? કે હું તમારા ઘરની રધી. આપણે કહી છે ને ફલાણા ભાઈના ઘરમાંથી રધી વહી ગઈ, તમારા ઘરની રધી છું. બોલો. તો કે આ દાળીદર તમે લીધું ને, લક્ષ્મીજી વયા ગયા, તમારું પુણ્ય વયું ગયું અને હવે રથી કે હું જાઉં છું. દાદા કે હું ના નથી કહેતો, જાવું હોય જાઓ. એ રથી નીકળી ગઈ અને વળી ચોથો અવાજ આવ્યો, દાદા હૂતા છો કે જાગો છો? તો કે હૂતોય નથી ને જાગતોય નથી. તમે કોણ? કે હું તમારું સત બોલું છું. આપણે કહી છીએ ને તમે અમારું સત ન લેતા, હું તમારું સત બોલું છું. બોલો. કે આ દાળીદર તમે લીધું ઘરમાં, લક્ષ્મીજી વયા ગયા, પુણ્ય વયું ગયું, રધી વહી ગઈ, હવે સત કે હું જાઉં છું. ત્યારે દાદા સૂતા સૂતા એટલું બોલ્યા કે ભલે અમારા ઘેરેથી લક્ષ્મી વહી ગઈ, ભલે અમારું પુણ્ય વયું ગયું, ભલે અમારા ઘરમાંથી રધી વહી ગઈ, પણ હે સત તમારે નથી જવાનું. કેમ? કે તમારા આધારે તો હું જીવું છું. આ દાળીદર મેં ખરીદ્યું ને અહીંયા, એ સતના આધારે જ ખરીદ્યું. એ ભલે વયા ગયા, તમે અહીંથી જાહોમાં. બન્યું એવું, ત્રીજે દી લક્ષ્મીજી પુણ્ય અને રથી એ પાછા આટો મારીને દાદાના ઘેરે આવ્યા હતા. શું કામ? સત હોય ને ત્યાં બધાને એક દી પાછું આવવું પડે. સત્યની એટલી તાકાત છે. દેખો હરિચંદ્ર હાયલા બજારે, સતવાદી સતને માટે, રાજા છતાં રૂખી ઘેર વેચાણા, એ બાણા તણા બિરદ માટે. દેખો હરિચંદ્ર રાજા હાયલા બજારે. આપણે હજી કહીશું તું થોડો હરિચંદ્રનો દીકરો છો એમ. In association with Ram Audio. આવા જ અઢળક જોક્સ માટે સબસ્ક્રાઇબ કરો YouTube ચેનલ Ram Audio Jokes. Ram Audio.